નમસ્કાર, આપણી સાથે મહાવીર સિંધવના એડવોકેટ જોડાયા છે અને અમુક સવાલો આ કેસથી ઊભા થાય છે એની ચર્ચા આજે એમની સાથે કરવી છે. ભાઈ, આપનું ગુજરાત તકમાં સ્વાગત છે. સૌપ્રથમ સવાલ એ છે ભાઈ કે આ જે ઘટના બની એમાં વાત એવી છે કે પાડોશીઓ સાથે ઝઘડો થયો, પરંતુ મહાવીર સિંધવની જ્યાં સુધી આપણે વાત કરીએ, જ્યાં સુધી જાણ્યું છે, ગુચ્ચી ટોકનો એમની ઉપર કેસ હતો અને કેવા ગુના હતા, તો આટલી નાની વાત, આટલો પાડોશી સાથે નાનો ઝઘડો માં ચોથા માળેથી કોઈ કેમ કૂદી શકે? ઈ એક વિચારવાનો પ્રશ્ન છે અને ઈ તપાસનો વિષય છે જી. કે એવું કેમ બન્યું. અમને પણ ઈ શંકા છે કે આવું બને નહીં, આવું ક્યારેય થાય નહીં, પણ થયું કેમ. ઓકે. બીજો સવાલ એ છે કે ભાઈ ત્યાં લોહી કેમ નહોતું? એ ચોથા માળેથી પડ્યા છે. હા, અમુક કેસોમાં ના પણ બને, પરંતુ આ કેસમાં જે રીતે સીસીટીવી જોયા છે એમાં એવું લાગે કે એ ત્યાં લોહી કેમ નહોતું. તમને શું શંકા જાય છે આ વાત પરથી? ત્યાં 108 આવવાને વાર હતી. ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ પડે તો એને ફૂટ થાય, અને પછીને પણ ફૂટ થઈ હતી, એને પણ વાગેલું હતું, લોહી જરાય પણ નહોતું. ત્યાં 112 પડી હતી, જે હોસ્પિટલ નથી લઈ ગઈ. 108 ની વેટ કરી છે તો લોહી હોય, 100% હોય, પણ ત્યાં લોહી નહોતું. આ એક બહુ મોટો શંકાનો વિષય છે. જી ભાઈ, બીજી વાત, પોલીસ એવું કહી રહી છે કે પગ લપસ્યો છે. એ કઈ રીતે કહી શકે છે? તમે એની હાઈટ જોવો ને તો કોઈ પણ લપસે ને તો ઈ વોશ એરિયામાં જ પડે, નીચે નથી પડે એવું, કારણ કે કબૂતરની જારી મારેલી છે. જી. અને અંદર તો કોઈ હતું નહીં, તો એવા કયા આધારે એવું કહી શકે છે કે એ પગ જ લપસ્યો છે? આટલા વિશ્વાસથી કેમ? પણ આવી તો એમે તપાસ કરી હશે તો એ જાહેર કરતા નથી. અમે પણ એ જાણવા માંગીએ છીએ. તમારું એવું એટલા 100% સિક્યોર કહો છો કે એ લપસી ગયા, તો એ અમને જણાવો કઈ રીતે લપસી ગયા. અમે જાણવા માંગીએ છીએ. હવે તો અત્યારે અમને એવી પરિસ્થિતિ છે કે અમે જાણવા માંગીએ છીએ, કારણ કે અંદર કોઈ નહોતું. ઈ પોલીસ નું કેવું છે, દરવાજા પોલીસે તોડ્યા છે. જી. તો હવે તો ઈ જ કહી શકશે ને અંદર કોણ હતું કે નહોતું. અમે ક્યાં કહી શકશે? જી ભાઈ, કારણ કે જે પરિસ્થિતિ હતી, પગ લપસે એવી કોઈ પરિસ્થિતિ જ નહોતી, કારણ કે કબૂતરની જે જાળી હતી એ કબૂતરની જાળી નીચેથી જ તૂટેલી હતી. પગ લપસે તો કબૂતરની જાળી સાથે નીચે જાય એવી પરિસ્થિતિ કદાચ થઈ શકે. તો આ પરિસ્થિતિમાં પગ લપસવાની પરિસ્થિતિ ઊભી ન થાય એવું લાગે, કારણ કે નીચેથી જ જે કબૂતરની જાળી છે એ નીચેથી જ ખાલી તૂટેલી હતી. ગુજરાત તકને એક મારી રિક્વેસ્ટ છે, તમે બનાવવાની જગ્યા ફરીથી જાઓ. કબૂતરની જાળી ક્યાંય પણ તૂટેલી નથી, ફાટેલી નથી. તમે એકવાર સર્ચ કરીને જોઈ લોજો. ક્યાંય તૂટી નથી ને ક્યાંય ફાટી નથી. ક્યારેય કોઈ પણ વસ્તુ પકડે એટલે માણસ પકડવા જાય તો એ તૂટી જ જાય. અને આ લોખંડની નહોતી, કબૂતરની જાળી હતી, જે દોરીની અથવા વાયરની બનેલી હોય. જી ભાઈ, બીજી વાત, આ ઇફ કદાચ આ સુસાઇડ નો કેસ થઈ શકે, બરોબર છે, તો આમાં ક્રાઇમ સીન કોર્ડન કેમ નથી કરવામાં આવ્યું? જો આ સુસાઇડ નો કેસ ક્યારેય નથી. ઈ પ્રશ્નનો સવાલ જ કે જવાબ જ નથી. આ સુસાઇડ ક્યારેય મહાવીરસિંહ કરે નહીં. એને ગમે એટલું દુઃખ પડે તો એ સહન કરવા વાળા વ્યક્તિ હતા ને લડવા વાળી વ્યક્તિ હતી. કાયર નહોતો કે એ સુસાઇડ કરે. એટલે આ સુસાઇડ નો કોઈ પ્રશ્ન જ નથી. જી ભાઈ, તમે જે રીતે કહી રહ્યા છો કે આ કોઈ સુસાઇડ નો પ્રશ્ન જ નથી ઊભો થતો, તો શું આ ખાલી વાત પાડોશીની સાથે ઝઘડાની જ હતી કે હજી ઘણું બધું છે આમાં જે અમને પણ નથી ખબર ને તમને પણ ખબર છે? ખાલી પાડોશીની સાથેના ઝઘડાની આ વાત હું નથી ઘરે મને ઉતરતી, કારણ કે એ જે પાડોશી સાથે ઝઘડો હતો એમની સાથે તમે એમને પૂછજો. એમની સાથે પણ મહાવીરસિંહને ઘણો ઘેરાવો હતો. ઈ પણ એમને માસી કરીને બોલાવતો હતો. પરંતુ બાજુમાં એક બીજો વ્યક્તિ જે મુખ્ય સૂત્રધાર, જેને એમની ફ્રેન્ડનો હાથ પકડ્યો હતો, ઈ વ્યક્તિનું પોલીસે આજ દિવસ સુધી નિવેદન નથી લીધું કે ભાઈ તારે આની બહાર ક્યારે મહાવીરસિંહ સાથે ઝઘડો થયો હતો કે શું થયું હતું, કે તું એ દિવસે દરવાજો તારો કેમ બંધ હતો, તું બહાર આવ્યો હતો કે કેમ. એનું એક પણ નિવેદન આજ સુધી અમારી પાસે નથી આવ્યું, નથી વ્યક્તિ સામે આવ્યો.
જી ભાઈ, આ સીસીટીવી ની વાત થઈ રહી છે તો અડધા સીસીટીવી કેમ છે, પૂરા કેમ જાહેર ન થયા? અડધા એટલે ખાલી નીચે આવે છે એટલું જ ખાલી બતાય છે, આગળ કોણ જાય છે, પાછળ શું જાય છે, આ આખા સીસીટીવી કેમ જાહેર ન થયા? કારણ કે આનાથી ઘણું બધું સાબિત થઈ શકતું હતું. એ તો બેન પોલીસનો વિષય છે, ક્યારેય પણ કોઈ પણ પ્રાઇવેટ સીસીટીવી કોઈ પ્રાઇવેટ વ્યક્તિને નથી બતાવતા. એ એક પત્રકાર તરીકે તમે માગી શકો છો, પોલીસની જગ્યાએ માગી છે. સમય આવે હું મારા થકી જે તકે છે હું મારી રીતે માગીશ, ઉચ્ચ અધિકારી આગળ રિક્વેસ્ટ કરી કે સાહેબ અમને શંકા છે તો અમને અમારી દીની તસલ્લી માટે જો આ ખરેખર અર્થમાં આવું જોઈએ તો અમને એ સીસીટીવી સંપૂર્ણ સીસીટીવી રાતના 11 વાગ્યાથી ચાલુ કરો અને બનાવ બન્યો ત્યાં સુધી એટલે કે 3:40 સુધીના મને સીસીટીવી જોવા છે. જી ભાઈ, સમયની વાત થઈ જ રહી છે તો એક સવાલ પૂછી જ લઉં કે પાડોશીઓ સાથે બબાલ કયા સમયે થઈ હતી અને પોલીસ ત્યાં કેટલા વાગે પહોંચી? પોલીસ એકચ્યુઅલી કેટલા વાગે પહોંચી ફિક્સ મને નથી ખબર, પણ મને જ્યારે ફોન આવ્યો ઝઘડો થતો હતો ત્યારે કે પોલીસ આવી ત્યારે સમથિંગ હું માનું છું ત્યાં સુધી 3:15 થી 3:30 ની વચ્ચે 3:15 નો સમય હશે. ઓકે. અને મહાવીર સિંહ પાસેથી શું ગાડીની ચાવી મળી હતી? એમના થારની ચાવી હોય તો એકવાર આપણે માની પણ લઈએ કે કૂદકો મારી ભાગવાની પણ કોશિશ કરવાનો પ્રયત્ન કરતા. ના, જરા પણ નહીં. ગાડી પોલીસ, એમની ગાડીની ચાવી પોલીસ લઈ ગઈ હતી. હું હજી કાલે પોલીસ સ્ટેશનેથી લઈ આવ્યો છું. એમના મોબાઈલ, એમની ગાડી, એમની બુલેટની ચાવી આ બધું જ પોલીસ લઈ ગઈ હતી. એ અમને પરત આપ્યું છે. મોબાઈલ સિવાયની બધી વસ્તુ અમને પરત આપી દેવામાં આવી છે. 2 જ વસ્તુ અમને આપી કે આ 2 વસ્તુ છે તમારી, બીજું અમને કશું ખબર નથી. કેટલું લઈ ગઈ પોલીસ, શું છે એ અમને કશી ખબર. જી ભાઈ, બીજી વાત, સૌથી અગત્યની વાત એ છે કે સીસીટીવી ફૂટેજ જોવો ને તો ત્યાં એક ભાઈ 2 વ્હીલરમાં બતાય છે. એ ભાઈ કોણ છે એનું કોઈ તપાસ થઈ, એની તમને કઈ કશું ખબર છે? કારણ કે મુખ્ય સાક્ષીમાં માની શકાય તેમને. અમે તપાસ કરી છે, એ વ્યક્તિ મળતો નથી. અમે તપાસ કરવાની ટ્રાય કરી છે. એ વ્યક્તિ અહીંયા ભાઈ જયારે ઉપરથી નીચે પડે છે ત્યારે એ હોય છે, પછી ત્યાંથી જતો રહે છે. એ જતું રહેવાના કારણ જાણવા માટે અમે પૂરતી અમારી મહેનત ચાલુ છે. અને પોલીસ એની રીતે જે કરતી હશે એ કરતી હશે. એ પોલીસ શું કરે છે એ હાલ અમારી પાસે કોઈ માહિતી નથી. જી, છેલ્લો પ્રશ્ન ભાઈ, જે રીતના વાત થઈ હતી એમાં 2 મિત્રો અંદર હતા, તે બંનેની બે લોકો અંદર હતા તો એ બંને બહાર કઈ રીતે નીકળ્યા? એમાં એક જે મિત્ર અમારી સાથે છે, જે અમને મળી ગયો, જેને મને કોલ કર્યો કે આવો ઝઘડો થયો છે ને ભાઈ પડ્યા, એ વ્યક્તિના કહેવા પ્રમાણે ઓલો ક્યારે જતો રહ્યો એ ખબર નથી. આ જે મિત્ર રહ્યો એને આ ઝઘડો ચાલતો હતો ત્યારે આ ઝઘડો ન થાય તેના માટે રોકતા હતા. તું જતો રહે, તું વચ્ચે ના પડે, એવું કરવાથી એને કાઢી મૂકેલો. તું કેમ બચાવે છે? આ લોકો જેને મારી ફ્રેન્ડ નું નામ લીધું એને તું કેમ બચાવે છે એમ કે એને પણ મારેલો. ઓકે. અને ભાઈ, છેલ્લો સવાલ, શું તમે પણ આ મોતને એક્સિડેન્ટલ ડેથ છે એ માની લીધી છે કે તમે પણ તપાસ માટે કહી રહ્યા છો? તમને પણ કઈ શંકા છે? હું આને ડેથ માનું છું અત્યારે. હું એને નથી એક્સિડેન્ટ ડેથ માનતો, નથી મૃત્યુ કે મર્ડર માનતો કે નથી સુસાઇડ માનતો. મારી તપાસ, હું એક એડવોકેટ તરીકે મારાથી જેટલી તપાસ થાય એટલી હું તપાસ સંપૂર્ણ થશે. મારા દિલને પૂરી સંપૂર્ણ શાંતિ મળશે ત્યારે હું તમને કહી શકું કે ખરા અર્થમાં શું છે. જી ભાઈ, ધન્યવાદ. તમે અમારી સાથે જોડાયા અને આ સમગ્ર કેસમાં આટલા બધા સવાલો ઉભા થઈ રહ્યા હતા એને લઈ અમારી સાથે વાત કરી.